નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ દિવાળીના પર્વે જરૂરિયાતમંદને મીઠાઈ અને ફટાકડા વિતરણ કર્યું। દિવાળીના પાવન પર્વે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સેવા અને સંવેદનાનો ઉજાસ ફેલાવી અનોખી રીતે ઉત્સવ ઉજવ્યો। આ પ્રસંગે તેમણે સમાજમાં માનવતા અને એકતાનો સંદેશ આપ્યો। પ્રકાશના આ તહેવારને માત્ર ઘરોમાં દીપ પ્રગટાવવા પૂરતું સીમિત ન રાખતા તેમણે માનવ હૃદયમાં કરુણાનો દીપ પ્રગટાવવાના સંદેશ સાથે શહેરના છેવાડાના વિસ્તારોની મુલાકાત લીધી હતી। અહીં તેમણે જરૂરિયાતમંદ લોકોના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી તેમને મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યા। આ સંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે દિવાળીનો સાચો અર્થ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે આપણા આસપાસના દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશ અને આનંદ ફેલાય। આ સેવા અને સંવેદનાના આદર્શ દ્વારા તેમણે સમાજને માનવતા અને એકતાનો મર્મ સમજાવ્યો। જગદીશભાઈ મકવાણાની આ પહેલથી શહેરના લોકોમાં પણ વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના સંદેશ સાથે સામાજિક સેવા માટે પ્રેરણા જાગી છે। ખરેખર આ દિવાળીએ તેમણે માત્ર દીપ જ પ્રગટાવ્યા નહીં પરંતુ અનેક હૃદયોમાં માનવતાનો ઉજાસ પણ ફેલાવ્યો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।